હજુ પણ આગામી દિવસમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી શકે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેવાનો છે। સૌરાષ્ટ્રમાં હજુ પણ આગામી દિવસમાં વરસાદનું જોર રહેશે। એટલું જ નહીં, હવે રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારેથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં જામ્યું ચોમાસું। હજુ 5 દિવસ રહેશે મેઘજમાવટ। સૌરાષ્ટ્રમાં હજુ પડી શકે છે મુશળધાર। દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે દમદાર। 23 જૂન સુધી રહેશે ધોધમાર વરસાદ। ગુજરાતમાં ચોમાસાએ લગાવી છે મોટી છલાંગ। સામાન્ય રીતે 30 જૂન સુધી ચોમાસું સમગ્ર ગુજરાતમાં છવાઈ જાય છે। જો કે આ વર્ષે 18 જૂને જ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। એટલે 12 દિવસ પહેલા જ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે। ત્યારે હજુ પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે। 23 જૂન સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે। ચોમાસાના માત્ર 72 કલાકમાં જ રાજ્યમાં કુલ 10% જેટલો વરસાદ નોંધાયો છે। આમ તો આ વર્ષે ગુજરાતમાં 106% વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે 10% વરસાદનો તો માત્ર 72 કલાકમાં જ પડી ગયો છે। મુશળધાર વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમ છલોછલ થઈ ગયા છે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે 15 નદીઓમાં જળની ભરપૂર આવક જોવા મળી, જેમાં બોટાદની ઉતાવળી, ઘેલો, કેરી, પાડલિયો, સીતાપરી, બગડ તથા ભાવનગરની ઘેલો, કેરી, લીડિયા, ખળભળિયો નદીનો સમાવેશ થાય છે। મેઘરાજાની તોફાની બેટિંગને કારણે બોટાદના રમાઘાટ, શિરવાણિયું, ભીમોરી, અમૃત તળાવ છલોછલ જોવા મળ્યું છે। પૂરની સ્થિતિને કારણે અત્યાર સુધીમાં 584 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે કુલ 120 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર સુધારો થયો છે। હાલમાં 11 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર છે। 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 51.56% પાણી છે। રાજ્યના અન્ય ડેમોમાં શું સ્થિતિ છે તેની વાત કરીએ તો રાજ્યના કુલ 206 ડેમમાંથી 9 ડેમ 100% ભરાયેલા છે। 25 ડેમ 70%થી 100% છે। 22 ડેમ 50%થી 70% વચ્ચે ભરાયેલા છે। 55 ડેમ 25%થી 50% વચ્ચે પાણી છે, જ્યારે 95 ડેમ 25%થી ઓછું પાણી છે। આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે। આગામી દિવસોમાં હજુ પણ મુશળધાર વરસાદની આગાહી છે, ત્યારે લાગી રહ્યું છે કે વરસાદનો ગ્રાફ સતત ઊંચે જઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।